મર્દાંગીથી જીવવું છે, હોશિયારું જીવન જીવવું નથી. અહીંયા અખંડ શુભ વિચાર જ પ્રગટાવા છે, અહીંયા સાચો પ્રેમ જ પ્રગટાવો છે. રોડમાં જેમ જીવન નથી જીવવું. ખાનદાનીથી પરિવારની મા બાપની સેવા કરવી છે, મા બાપના આશીર્વાદ લેવા છે. ગુરુપ્રસાદ સ્વામીના સુસ્વાદ, સંતોના સુસ્વાદ. છતાં જો જય સ્વામિનારાયણ દર વર્ષમાં આપણે એકાદ વાર ભેગા થઈએ છીએ અને આપણે બધા ભેગા મળીને આનંદ કરીએ છીએ. જિંદગી આનંદ માટે છે, જિંદગી દીપોત્સવી માટે છે, જિંદગી મરવા માટે નથી. જિંદગી અખંડ આનંદમાં રહેવા માટે અને જિંદગી ભગવાનની ગોદમાં બેસવા માટે. તમને બધાને ભગવાન સ્વામિનારાયણ તેડવાના લો આવી ગયા, આવી ગયા લેવા દેવા વગર. પણ આજથી વાણીથી નપાસ નહીં થવાનું, આટલું કરજો. એ તો ભગવાન સ્વામિનારાયણ તેડવા તો આવે, પછી કદાચ મૂકીને જતા રહેતો. પણ વાણીથી નપાસ નહીં થવાનું. આપણે આંખથી યોગ્ય જોવાનું. જો સાંભળજો, આપણે આંખથી ડાફોરિયા નહીં મારવાનો, કાનથી યોગ્ય સાંભળવાનું અને જીભથી યોગ્ય બોલવાનું. આટલું આપણે કરીશું એટલે જય સ્વામિનારાયણ ભગવાન તો આપણા થઈ જવાના, પ્રભુ આપણે ભેટવાના. જય સ્વામિનારાયણ. તમને તો આવશે પણ તમારા પરિવારમાં લેવા આવશે. હા, સાથે તમને કોઈ જય સ્વામિનારાયણ કહેશે એને મારા તેડવાના લો ફાવી ગયા. તમારા મિત્રો સગા સંબંધી બધાનો વારો નીકળી જવાનો. પણ આપણે સુખી થવું છે બસ. રોડવાની જેમ જીવવું નથી, મર્દાંગીથી જીવવું છે, નિશાસા નાખીને જીવવું નથી.